તો કેમ છો મિત્રો? આપણે આવ્યા હતા છે ને ગામડે, અને આપણે ફાઇનલી ગામડે પૂગી ગયા છીએ. તો હવે હું તમને ગામડાનો બધો નજારો બતાવી. અને જો ફાઇનલી ઘરમાં આપણે પૂગ્યા છીએ. હવે ઘરમાં થોડીક સાફ સફાઈ હાલે છે, તો આપણે સાફ સફાઈ કરી નાખી અને તમને બતાવું કે કેવું અત્યારે બધું અહીં સિચ્યુએશન છે અમારા ઘરે. તો મિત્રો આપણે ફાઇનલી હાવણી લઈ લીધી છે અને આપણે સાફ બધું કરવાનું છે, તો કરી નાખી સાફ. જો આપણે પટ્ટાર ઉપર ગોદડાનું બધું હતું અહીંયા, ગોદડા બધા ખાટલા પર નાખી દીધા અને આપણે અહીંથી હંજવારી કાઢવાની છે, સાફ કરી નાખી પહેલાં. આ આપણું છે ને ઘરનો પહેલો રૂમ છે, એમાં બધી આવી રીતના વસ્તુ પડી છે, સમજાણું. આપણે પહેલાં સાફ કરી નાખી, પછી મારું આખું ઘર બતાવું. જો મિત્રો આ ઉંદરડા એટલા છે ને વાત પૂછો. ઉંદરડાની લીંડીઓ જો બધી ઉંદરડા બહુ કવરાવે જો. અને આ પટારા હેઠળ છે ને બધું આસો ડૂસો લઈ જાય ઉંદરડા અને ખાઈને કચરો કરે. જો આ લીંડીઓ બધી ઉંદરડાની આપણે સાફ કરી નાખી પહેલાં. મિત્રો તો આપણું ફાઇનલી ઘર સાફ થઈ ગયું છે અને તમને બતાવું. ઘરમાંથી 1 મહિનાની અંદર અમે 1 મહિના પહેલાં આવ્યા હતા અને મહિના પછી આવ્યા ને કચરો કેટલો નીકળ્યો તમને બતાવું. જો એટલો કચરો નીકળો ઘરમાંથી, એટલો કચરો નીકળો. બધી લીંડીઓ છે ઉંદરડાની ફાઇનલી, કેમ કે બહુ ઉંદરડા છે. આપણે ઉંદરડાનો કાંઈક બંદોબસ્ત કરવો પડશે. હાલો આપણું આમ પછી તમને મારા ઘરનું ટૂર બતાવું. આ આપણું ઘર હતું ફાઇનલી. જો આ પહેલો રૂમ છે, આ બીજો રૂમ છે અને આપણું કિચન છે, એટલે કે રસોડું. અમારા ગામડામાં દેશી ભાષામાં રસોડું. અને જો રસોડામાં અત્યારે કેવું છે નજારો છે બતાવું. આવું છે અમારે જે લાકડા પીડા છે અને દેશી ચૂલો છે. ગેસ બંધ થઈ ગયો એટલે ચૂલો કામમાં, તમને ખબર છે ને મિત્રો બધા. હાલો તો આ તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી દેજો અને મળીએ બીજા વિડીયો સાથે.